કદાચ આપણને જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોય શકે. 100 લાખ લોકો કીધા છે હવે બરાબર. જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે. આપની આજુબાજુમાં વેચવા આવે છે. કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. કાલે આપણે 1 લાખ નું સમજ્યા ને કે 1 લાખ કઈ રીતે કેવાય 100,000 બરાબર 1 લાખ થાય. તો અહિયાં શું કહ્યું છે કે 100 લાખ ને શું કેવાય 1 કરોડ. જો હું અહિયાં 100 લાખ લખું તો 100 અને લાખ પાછળ કેટલા શૂન્ય હોય? 5 શૂન્ય બરાબર. તો 100 ગુણ્યા 1 લાખ તો જુઓ 100 ગુણ્યા 1 લાખ તો 5 શૂન્ય આ અને 2 શૂન્ય આ તો પાછળ આપણે 7 શૂન્ય લગાવીએ તો કેટલા કેવાય આ સંખ્યાને? 1 કરોડ કહેવાય બરાબર. તો 100,000 બરાબર 1 લાખ અને 100 લાખ બરાબર 1 કરોડ કેવાય બરાબર. હા હવે જોઈએ આગળ. તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું છે? આ સંખ્યા સામા ઉપયોગમાં આવે છે? સંખ્યા 1 કરોડ લખો. શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. તો અહિયાં આપણને 2 પ્રશ્ન જે પૂછ્યા છે તેનો જવાબ અહિયાં મેં આ જે પ્રશ્ન છે તેનો જવાબ અહિયાં આપ્યો છે કે મેં 1 કરોડ રૂપિયા વિશે ફિલ્મોમાં તથા કરોડમાં ભારત દેશની વસ્તી વિશે સાંભળ્યું છે. જવાબમાં શું લખવાનું? મેં 1 કરોડ રૂપિયા વિશે ફિલ્મોમાં કારણ કે ફિલ્મોમાં અને સિરિયલોમાં તો કાયમી કરોડોની જ વાતો થતી હોય છે. થાય છે ને સાંભળો છો? હા મેમ. હા ને તો ફિલ્મોમાં તથા ભારત દેશની વસ્તી વિશે કરોડમાં આપણે સાંભળ્યું છે એમ લખવાનું. અને અહિયાં મેં 1 કરોડ ને સંખ્યામાં 1 પાછળ 7 શૂન્ય અને અલ્પવિરામ કરીને જેમ તમને સમજાવ્યું છે એ પ્રમાણે લખાય છે. તેમાં 7 શૂન્ય હોય છે. 1 લાખ પાછળ કેટલા શૂન્ય? 1 લાખ પાછળ 5. 10,000 પાછળ? 10,000 પાછળ? 10,000 પાછળ 4. 10,000 પાછળ 4 શૂન્ય. 1 કરોડ પાછળ? 7 શૂન્ય. 1,000 પાછળ? 3. 1,000 પાછળ 3 શૂન્ય. 10,000 પાછળ 4. 1 લાખ પાછળ 5 અને 1 કરોડ પાછળ 7 શૂન્ય બરાબર. હા નોટ ની અંદર લખી દો ચલો. નોટ ની અંદર લખો. નોટ ની અંદર લખો હું બોલું એ રીતે. જો હું લખું ને એ પ્રમાણે લખવાનું. આ નથી જોવાનું હા તમારે આ નથી જોવાનું. શબ્દમાં લખો 10. 10 હમ લખ્યા. 10 કઈ રીતે લખાય તો 10 બાજુમાં અંકમાં લખો. પછી લખો 100. 100 કઈ રીતે લખાય? પછી 1000 કઈ રીતે લખાય? અલ્પવિરામ મેં જેમ કર્યું છે એમ કરીને જ લખવાનું કમ્પ્લીટ. લખાઈ ગયું.
લખાઈ ગયું. મેડમ મારે બાકી છે. હા લખી દો. લખાઈ ગયું. ના મેમ. હવે મેડમ 10 નું લખાઈ 100 ગયું. અને 100 નું 1000 ને આવું ના થવું જોઈએ બરાબર આટલે સુધીની સંખ્યા કડાટ આવડવી જોઈએ. કે 1000 કોને કેવાય 10,000 લાખ 10,00,000 કરોડ. એની ટાઈમ ઊંઘમાં લખવાનું આવે તો પણ ફટાફટ લખાઈ જવું જોઈએ. આવડે કે ના આવડે. આવડે. લખાઈ ગયું મેડમ. લખાઈ ગયું ને હા. ચલો હવે આગળનું પેજ જોવો ફળ બજાર. તમે ક્યારે માર્કેટ યાર્ડ ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો. બોલો હા માર્કેટ મેમ. યાર્ડ ફ્રૂટ હા. માર્કેટ કે શાક હા તો હા મેમ. ત્યાં આગળ શાકભાજી વાળા શું કરતા હોય છે. શાક શાકભાજી વેચે વાળા છે. શું કરતા શાકભાજી હોય વેચે શાક છે. હા વેદ બોલ્યો ને બૂમો પાડી પાડીને શાક વેચતા હોય છે. કે આટલા રૂપે કિલો લઈ લો જેમ બૂમો પાડે એટલે શાક માર્કેટમાં જઈએ એટલે એકલું શાક વેચતા હોય ને શાક વાળા જે બૂમો પાડતા હોય ને તેનો જ ઘોઘાટ સંભળાતો હોય છે બરાબર ને તો અહિયાં એ કહ્યું છે કે જો હા તો તમને ખબર જ હશે કે ખુબ જ ઘોઘાટ વાળા સ્થળને આપણે માર્કેટ તરીકે શા માટે ઓળખાવીએ છીએ. તો માર્કેટ તરીકે આપણે શા માટે ઓળખીએ છીએ તો ઘોઘાટ વાળા સ્થળને તો ત્યાં આગળ શાકભાજી વાળા બૂમો પાડી પાડીને શાક નું વેચાણ કરતા હોય છે માટે તેને માર્કેટ તરીકે આપણે ઓળખીએ છીએ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખુબ જ વ્યસ્ત છે શહેરના જે મુખ્ય માર્કેટ ફ્રૂટ માર્કેટ હોય તે ખુબ જ વ્યસ્ત છે એમ કહે છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવા વાળા બૂમો પાડી પાડીને પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી બોલી ગ્રાહકોને બોલાવી રહ્યા છે. કેરી ના માર્કેટની અંદર ફ્રૂટ માર્કેટની અંદર વેચવા વાળા આવ્યા છે. જે બૂમો પાડી પડીને પોતાની કેરીના વખાણ કરે છે અને ભાવ બોલી બોલીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે. હવે આ બોલાવે જે છે. વેચવા વાળા છે. એ લોકો શું કહે છે બધા અલગ અલગ બોલીને અલગ અલગ ફ્રૂટ નું વેચાણ કરે છે તેના વિશે અહિયાં આપણે જોઈએ કે અહીં સવજીભાઈ આવો છે. અહીં આવો. અહીં આવો વલસાડી તોતાપુરી કેરી 40 રૂપે કિલો લઈ જાવ સવજીભાઈ શું કે છે. અહિયાં આવો વલસાડી હું તોતાપુરી 40 કેરી રૂપે લાવ્યો છું. હા તે 40 રૂપે કિલોગ્રામ હા કિલોગ્રામ લઈ જાવ તો તોતાપુરી નો કેરી નો ભાવ સવજીભાઈ શું રાખ્યો છે તો 40 રૂપિયાની કિલો ત્યાર પછી છે મહિપતભાઈ છે એ એમ કહે છે કે આટલી સસ્તી ક્યારે નહી હાપુસ કેરી 60 રૂપે કિલો ગ્રામ એટલે એ પોતાની હાફુસ કેરીનું બૂમો પાડીને કે છે. કે આટલી સસ્તી તો ક્યાંય નહી મળે તમે હાફુસ કેરી 60 રૂપે કિલો લઈ જાઓ બરાબર તો મહિપતભાઈ શું ભાવ કેરી વેચે છે હાફુસ કેરી અવાજ નહી હાફુસ કેરી 60 રૂપે કિલોગ્રામ વેચે છે. અને સવજીભાઈ છે તોતાપુરી કેરી 40 રૂપે કિલો વેચે છે. પછી આગળ જોઈએ મધુબેન છે. એ કહે છે કે સારી ગુણવત્તા વાળી કેસર કેરી 150 રૂપે કિલોગ્રામ વેચે છે. મધુબેન જે છે એ સારી ગુણવત્તા વાળી જે કેસર કેરી 150 રૂપે કિલોગ્રામ વેચે છે. અને રાજારામ લંગડો કેરી 50 રૂપે કિલોગ્રામ વેચે છે. હવે આ બધાનો જે ભાવ આપ્યો છે ને તેના ઉપર હું લીટી કરી દઉં એટલે તમને કેસર કેરી નો ભાવ 150 રૂપિયા લંગડો કેરી ના ભાવ 50 રૂપિયા કારણ કે સ્વાધ્યાય પોથીમાં તો આપણને કોષ્ટક આપેલું હોય છે એટલે મજા પડી જાય. બરાબર ને આમાં જોવું પડે કોને શું ભાવ વેચ્યો છે. ચાલો પછી શું કહે છે આ જુઓ આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોગ્રામ ના બોક્સમાં શાક પડેલી થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જલ્દીપસી લાવ્યા છે તે કહે છે
આપણા ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતા વધુ કેરી આ બોક્સ માંથી નીકળશે અને બોક્સ નો ભાવ છે 1200 રૂપિયા. હું બોક્સ એક બોક્સ નો ભાવ 1200 રૂપિયા લઈશ એમ કહે છે. બરાબર. હવે કેટલા 1200 રૂપિયા તો કે એ કેટલી કિલોગ્રામ કેરીના તો 8 કિલોગ્રામ કેરીના 1200 રૂપિયા કયા છે. બરાબર એટલે એમને એક કિલો નો ભાવ કીધો નથી 8 કિલોગ્રામ એ પોતે બોક્સ જ વેચે છે. બરાબર તો હવે આના પરથી આપણે આગળ મહાવરો છે એનું સોલ્યુશન કરીશું. જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ ના ભાવે વેચશે તો 8 કિલોગ્રામ ના 1200 રૂપિયા લીધા છે એમને. બરાબર ને 8 કિલોગ્રામ ના હા 1200 રૂપિયા લીધા છે. તેવી 1 કિલોગ્રામ અહીંયા પ્રશ્ન શું કર્યો છે કે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ ના ભાવે એટલે કે 1 કિલોગ્રામ ના કેટલા રૂપિયા ભાવે તે વેચશે તો અહીંયા આપણને 8 કિલોગ્રામ નો ભાવ તો ખબર છે. બરાબર ને તો આના પ્રમાણે આપણે 1 કિલો ગણતરી પહેલી કરવાની છે. બરાબર આ ગણતરી કે 8 કિલોગ્રામ ના 1200 રૂપિયા સોરી એક કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ ના ભાવે વેચશે. બરાબર છે. રૂપિયા શોધવાના છે તો પેલા આ શોધવાનું કે 8 કિલોગ્રામ ના 1200 રૂપિયા તો 1 કિલોગ્રામ ના કેટલા રૂપિયા હવે આ બંને નો ક્રોસમાં ગુણાકાર થાય એટલે 1200 ગુણ્યા 1 ભાગાકારમાં લખવાના 8 કિલોગ્રામ. બરાબર હવે 8 ના ઘડીએ થી આપણે છે 8 ના ઘડિયામાં 12 તો નથી આવતા. બરાબર આપણે ભાગાકાર કરવો પડે. બરાબર તો ખબર પડશે નહી તો ડાયરેક્ટ ખબર પડે નહી. અને જો 15 નો ઘડિયો આવડતો હોય તો 15 8 120 થાય. બરાબર તો અહિયાં તમે આ રીતે છેદ 15 એકા 15 ઉડાડી દો 15 30 15 30 પિસ્તાલીસ 15 ચોક 60 તો 15 8 120 પાછળ એક શૂન્ય રહ્યું અહિયાં લગાવી દેવાનું. બરાબર એટલે જવાબ શું મળ્યો આપણને 150 રૂપિયા કિલોગ્રામ ના ભાવે જયદીપભાઈ કેસર કેરી ખરીદશે. ખબર પડી આ પહેલા પ્રશ્નમાં ખરીદશે નહી વેચશે. પેલા પ્રશ્નમાં ખબર પડી. ફરીથી જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામ ના ભાવે વેચશે તો તેમને અહિયાં કૌંસમાં અહિયાં આપેલું છે જેમાં 8 કિલોગ્રામ કેરી ના 1200 રૂપિયા લે છે. બરાબર 8 કિલોગ્રામ કેરી ના 1200 રૂપિયા લે છે તો 1 કિલોગ્રામ ના કેટલા લેશે એ પ્રશ્ન આપણે કેટલા રૂપિયા લેશે એ શોધવાનું છે. તો અહિયાં પદ એ પ્રમાણે મૂક્યું છે કે 8 કિલોગ્રામ કેસર કેરી ના 1200 રૂપિયા તો 1 કિલોગ્રામ કેરી ના કેટલા 1 કિલોગ્રામ નો ભાવ આપણે શોધ્યો. બરાબર અહિયાં પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે 1200 ગુણ્યા 1 ભાગાકારમાં લખ્યા 8 તો 15 8 120 છેદ ઉડાડ્યો અને પાછળ આ શૂન્ય રહ્યું એ લગાવી દીધું એટલે 150 રૂપિયા કિલો ના ભાવે જયદીપસિંહ કેસર કેરી વેચશે. પછી અહિયાં જવાબ કરીને લખવાનું આ ગણતરી કરી અને નીચે જવાબ લખવાનું કે જયદીપસિંહ પોતાની કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ ના ભાવે વેચશે. બોલો ખબર પડી હવે. હા મેમ. હા ચલો હવે બીજું શું પૂછ્યું છે. મધુબેને આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. મધુબેને કેટલી હાફૂસ કેરી વેચી છે 10 કિલોગ્રામ હાફૂસ 10 કેરી કિલોગ્રામ વેચી છે. તેમને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે. ચલો મધુબેને હાફુસ કેરી કીધી છે અહિયાં તો કેસર કેરી આપી છે. મધુબેનને 10 કિલોગ્રામ હાફૂસ અહિયાં કેસર કેરી તમારા બુકમાં જોવો તો શું લખેલું છે કે હાફુસ કેરી જ આપેલું છે. મધુબેન તો હાફુસ હા કેરી વેચતા જ નથી. હા ફૂસ લખેલું છે હા મધુબેન તો કેસર કેરી વેચે છે. બરાબર અહિયાં ભૂલ છે પ્રશ્નમાં અહિયાં શું લખવાનું છે હાફુસ ના જગ્યાએ કેસર. કેસર. બરાબર કારણ કે મધુબેન તો આગળ કૌંસમાં અહિયાં આપેલું છે આપણને તો મધુબેન શું વેચે છે તો મધુબેન સારી ગુણવત્તા વાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. બરાબર એ કેસર મેમ કેરી વેચે છે હાફુસ કેરી વેચતા નથી. હા બોલો. મેમ મારામાં પણ એવી ભૂલ છે હાફુસ લખેલું છે. હા એ તો ચેકિંગ પછી લખી દેવાનું બરાબર કેસર લખી દેવાનું. ચલો હવે જુઓ
અવાજ કોના ત્યાંથી થાય છે? જેના ત્યાં અવાજ થતો હોય એને માઈક બંધ કરી દેવાનું હો બેટા. મધુબેનને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે. તો તેમને કેટલા રૂપિયા મળ્યા? તો હવે 1 કિલોગ્રામ ના કેટલા રૂપિયા લેતા હતા? 150 રૂપિયા લેતા હતા ને? તો લખવાનું 1 કિલોગ્રામ કેસર કેરી નો ભાવ 150 રૂપિયા. તો 10 કિલોગ્રામ કેસર કેરી નો ભાવ કેટલા રૂપિયા? બરાબર, 1 કિલો ના 150 રૂપિયા તો 10 કિલો ના કેટલા રૂપિયા? રૂપિયા શોધવાના છે. કેટલા રૂપિયા મળ્યા હશે તે આ સાઈડે આવશે. હવે આ બંને નો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે 10 ગુણ્યા 150 ભાગાકારમાં લખાશે આ 1 કિલોગ્રામ. હવે આની કોઈ ગણતરી કરવાની જરૂર નથી. બંનેનો ગુણાકાર એટલો જ કરવાનો રહ્યો. તો 15 એકા 15. આ 1 અને 2 પાછળ શૂન્ય લગાવી દો. તો કેટલા રૂપિયા? 1500 રૂપિયા. મધુબેનને કેટલા રૂપિયા મળ્યા? 10 કિલોગ્રામ કેરી વેચતા 1500 રૂપિયા મળ્યા હશે. હા, તો જવાબ કરીને જે પછી લખવાનું કે મધુબેનને 10 કિલોગ્રામ કેસર કેરી વેચતા 1500 રૂપિયા મળ્યા હશે. કમ્પ્લીટ ખબર પડી બંને પ્રશ્ન? મેમ હા, નોટમાં લખવાનું. સ્ક્રીનશોટ લઈ લો પછી લખવાનું. હમણાં નહી, હમણાં ભણો. હા. લઈ લીધો. મેમ લઈ હા લીધો. હા, ચલો આગળ ત્રીજો પ્રશ્ન જુઓ. કમ્પ્લીટ લખી દેજો પણ હા, રોજે રોજ છે સ્ક્રીનશોટ લેવાનું કહું એ બધું લખી જ દેજો. જે અહિયાં આવે છે એ લોકોને તો અહિયાં આગળ બેસીને લખી દે છે જાતે. અને તમે જે સ્ક્રીનશોટ લો છો એ ઘરે બેસીને લખી દેવાનું. બરાબર. ઓકે. હા. મહીપતભાઈ એ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. હવે મહીપતભાઈ એ જો અહિયાં મહીપતભાઈ હતા આપણે અહીંયા નીચે હાફુસ કેરી વેચે છે. બરાબર. મહીપતભાઈ 60 રૂપિયે હા. કિલોગ્રામ. તો મહીપતભાઈ એ 6 કિલોગ્રામ હાફુસ કેરી વેચી છે. સવજીભાઈ પણ મહીપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. હવે સવજીભાઈ એ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? પ્રશ્ન બે રીતે પૂછેલો છે. ખાસ ધ્યાન આપજો. મહીપતભાઈ એ 6 કિલોગ્રામ હાફુસ કેરી વેચી. કોના ઘેર અવાજ થાય બેટા? માઈક બંધ કર દો. નાનું છોકરું બોલતું હોય એવો અવાજ કોના ઘેર થાય છે? બંધ કર દો માઈક. મેમ મારા. હા, તો બંધ કરી દે. માઈક બંધ કરી દે. અલગ રૂમમાં બેસી જવાનું બેટા. હા, અવાજ બહુ થતો હોય. ચલો જો અહિયાં. મહીપતભાઈ એ 6 કિલોગ્રામ હાફુસ કેરી વેચી છે. સવજીભાઈ પણ મહીપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. હવે સવજીભાઈ પણ મહીપતભાઈ જેટલા જ રૂપિયા કમાયા છે. બંનેનો આવક સરખી જ થાય છે. તો સવજીભાઈ એ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? તો પેલા આપણને મહીપતભાઈ એ કેટલી વેચી એ ખબર હોય તો આપણે સવજીભાઈ નું શોધી શકીએ ને. કારણ કે મહીપતભાઈ નું તો એટલું પણ આપેલું છે 6 કિલોગ્રામ હાફુસ કેરી વેચી. સવજીભાઈ નું તો કશું જ આપેલું નથી. ખાલી એટલું કીધું છે કે સવજીભાઈ અને મહીપતભાઈ નું બંનેનું સરખા કમાયા છે. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? મહીપતભાઈ જેટલું કમાયા છે એ શોધી લેવાનું. તો એટલું જ સવજીભાઈ કમાયા હશે. બરાબર ને. તો અહિયાં લખવાનું મહીપતભાઈ ને 6 કિલોગ્રામ કેરી ના કેટલા રૂપિયા મળે? તો 6 કિલોગ્રામ ગુણ્યા 60 રૂપિયા. કારણ કે જો પદ મૂકીએ તો શું થાય? 1 કિલોગ્રામ ના 60 રૂપિયા. 1 કિલોગ્રામ ના 60 રૂપિયા. તો 6 કિલોગ્રામ ના કેટલા રૂપિયા? તો શું કરવાનું? બંનેનો ગુણાકાર થાય ને. તો અહિયાં લખ્યું 6 કિલોગ્રામ ગુણ્યા 60 રૂપિયા. તો જો છાયું છાયું 36 અને પાછળ એક શૂન્ય છે. અહિયાં શૂન્ય લગાવો એટલે 360 રૂપિયા મહીપતભાઈ ને 6 કિલોગ્રામ કેરી વેચતા મળ્યા છે. હવે જેટલું આ મહીપતભાઈ કમાયા છે 360 રૂપિયા તેટલા સવજીભાઈ કમાયા છે. તો તેમને કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? એ પ્રશ્ન છે આપણો. બરાબર. તો હવે 360 રૂપિયા આપણને આપેલા આટલા કમાયા છે. તોતાપુરી કેરી નો ભાવ શું હતો? જે સવજીભાઈ વેચ્યું એનો
₹40 પ્રતિ કિલોગ્રામ. સવજીભાઈ ₹40 પ્રતિ કિલોગ્રામ ના ભાવે તોતાપુરી કેરી વેચે છે. આગળ આપણને આપેલું જ છે આ લીટી. તો પછી પદ મૂકવાનું કે ₹40 કેરી 1 કિલોગ્રામ. આપણે કેટલા કિલોગ્રામ શોધવાનું છે. કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? તો ₹40 1 કિલોગ્રામ. તો ₹360 કેટલા કિલોગ્રામ? ખ્યાલ આવ્યો? પદ મૂકીએ. હા મેમ. ખબર પડી બધાને? હા. જો ₹40 કિલો ના ભાવે વેચતા હતા તો મેડમ મને નથી ₹40 1 આવડી. કિલો. તો 300 ને કોણ બોલીએ? કોણ બોલ્યું? મસ્તી નથી કરવાની હા ક્લાસમાં ચાલુ ક્લાસે. ₹40 1 કિલોગ્રામ તો ₹360 કેટલા કિલોગ્રામ? 360 ગુણ્યા 1 કરવાના અને ભાગાકારમાં લખવાના 40 લખવાના. બરાબર. હવે આપણે છેદ ઉડાડીએ તો જુઓ 0 ઉડી ગયો, 0 ઉડી ગયો. હવે 4 ના ઘડિયા થી 6 4 ના ઘડિયામાં 36 આવે છે. બરાબર. તો 4 9 36 છેદ ઉડી ગયો. તો જવાબ શું મળ્યો આપણને? 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે. કોને? સવજીભાઈએ. બરાબર. તો પછી જવાબ કરીને લખવાનું સવજીભાઈ એ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે. બોલો પ્રશ્નમાં ખબર પડી હવે? બોલો પ્રશ્નમાં ખબર પડી? હા મેમ. હા. હા તો સ્ક્રીનશોટ લઈ લો પછી ગણતરી કરી લેજો 3 નંબર નો દાખલો. હા એક બે જ મિનિટ મિનિટ હો મેમ. હા. પડાઈ ગયો. ના મેમ એક જ પડાઈ ગયો. હા હા. મેમ પડાઈ ગયો. હા ચલો 4 નંબર નો જુઓ હવે. રાજ પાસે ₹100 છે. તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદી. આ બધા દાખલા આપણે સ્વાધ્યાય પોથીમાં ગણ્યા જ છે. ગણ્યા છે ને? જેન્સી તું હા ખાસ મેમ. ધ્યાન આપજે હા તો સ્વાધ્યાય પોથી ના દાખલા ગણવા પડશે આના પરથી. હા. હા. રાજ પાસે ₹100 છે. તેને ચોથા ભાગના રૂપિયા ટોટલ કેટલા છે? ₹100 છે. તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી છે. મેડમ કોઈ બોલતું હોય ને એવો અવાજ આવે છે. હા એ હું એ સાંભળું છું. કોણ બોલે છે? મેમ હું નથી બોલતી. ક્લાસ જોઈન ના કરવો હોય ને બહાર નીકળી જાવ. વચમાં જો મસ્તી કરી હોય તો. રાજ પાસે ₹100 છે. તેને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. બરાબર. તો અહિયાં આપણને 2 ભાગ આપ્યા છે. ચોથા ભાગના રૂપિયા થી લંગડો કેરી ખરીદી. ચોથો ભાગ એટલે કેટલા લખવાના? ચોથો ભાગ એટલે કેટલા 4. લખવાના? 4? 1/2. ના એ એક તો અડધો કેવાય. દૂતીયાંશ. 1/2 તો અડધો કેવાય. અડધો ભાગ. મેમ એક ચતુર્થાંશ. હા. એક મેમ એક ચતુર્થાંશ. ચોથો ભાગ એટલે એક ચતુર્થાંશ. ચતુર્થાંશ. હા 1/2 તો અડધો ભાગ કેવાય. ચોથો ભાગ એટલે 1/4 કેવાય. તો ₹100 નો 1/4 ભાગ ની લંગડો કેરી ખરીદી છે. અને બાકીના 3/4 ભાગના રૂપિયા થી કેસર કેરી. તો બાકીના 3/4 એટલે શું લખવાનું? 100 ના 3/4 100 × 3/4 તો આટલા ભાગની કેરી કેસર કેરી ખરીદી. તો જુઓ અહિયાં છેદ ઉડાડવું 25 4 100 બરાબર. તો અહિયાં 25 છે. અહિયાં 3 છે. તો નો ગુણાકાર કરીએ તો 25 3 ₹75 નું શું ખરીદ્યું? ₹75 નું શું ખરીદ્યું? હલો. ક્લાસ ચાલુ હા. છે. ક્લાસ ચાલુ છું. હા. ₹75 નું શું ખરીદ્યું?
બેટા ફોન ઉપાડવાનો જ નહીં, સાયલેન્ટ કરી દેવાનો, બંધ કરી દેવાનું, બરાબર હતા ચાલુ ક્લાસમાં? લંગડો કેરી. કેસર કેરી બેટા. 3/4 રૂપિયાની 3/4 ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદી. આ 75 રૂપિયાનું શું થયું? કેસર કેરી ખરીદી છે. હા ના, એ લંગડો કેરી 1/4 ચોથા ભાગની, તો એના 100 નો 1/4, 100 નો 1/4, 100 ના 1/4, બરાબર? એટલે 25 4 100, તો 25 રૂપિયાની, અહીંયા જો 25 રૂપિયા આપે, 25 રૂપિયાનું શું ખરીદ્યું છે? તો લંગડો કેરી ખરીદી છે, બરાબર? અને આ લંગડો કેરી 25 રૂપિયાની ને 75 રૂપિયાનું છે કેસર કેરી ખરીદી છે, બરાબર? હવે અહીંયા શું બીજો પ્રશ્ન પૂછ્યો છે? તેને કેટલા કિલોગ્રામ કેરી ખરીદી? પ્રશ્ન શું છે? કેટલા? હવે આપણને આ બંને શું મળ્યું? રકમ મળી, બરાબર? તો આપણે રકમ હું સાઈડમાં લખી દઉં તમને, જુઓ કે લંગડો કેરીના કેટલા રૂપિયા થયા? બોલો, યાદ છે? લંગડો કેરીના કેટલા રૂપિયા થયા? 75. 25 રૂપિયા. 25. 1/4 પ્રમાણે 25 રૂપિયા થયા. અને કેસર કેરીના કેટલા રૂપિયા થયા? 75. 75 રૂપિયા, બરાબર? આ પહેલા મેં કીધું ને એ પ્રમાણે 100 ના 1/4 કરી દેવાનો, એટલે 25 રૂપિયા મળી જાય લંગડો કેરીના. અને 100 ના 3/4, 100 ગુણ્યા 3/4 કરો એટલે 75 રૂપિયા કેસર કેરીના મળે. હવે આપણને પ્રશ્ન શું કર્યો છે કે તેને કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? હવે કિલોગ્રામમાં શોધવાનું છે, બરાબર? તો પદ કઈ રીતે મૂકવાનું કે 50 રૂપિયાની 1 કિલોગ્રામ લંગડો કેરીનો ભાવ આગળ શું હતો? તો 50 રૂપિયા. અહીંયા જોઈએ, ચલો આપણે લંગડો કેરીના તમને બતાવું. અહીંયા જો, રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે ને? તો લંગડો કેરીનો ભાવ શું છે? 50 રૂપિયા છે, બરાબર? તો અહીંયા પદ મૂકીને ગણતરી કરવાની કે 50 રૂપિયાની લંગડો કેરી 1 કિલોગ્રામ. તો અહીંયા આપણને આ રાજ પાસેથી જે ખરીદી છે એ કેટલા રૂપિયાની? 25 રૂપિયાની લંગડો કેરી ખરીદી છે. તો 25 રૂપિયાની કેટલા કિલોગ્રામ? 50 રૂપિયાની 1 કિલો, તો 25 રૂપિયાની કેટલી? મોઢે ગણીએ તો આપણને ખબર પડી જાય, 50 નું અડધું 25 છે, તો અડધો કિલોગ્રામ ખરીદી કરી હશે, બરાબર ને? 50 નું અડધું થયું ને 25. તો અહીંયા ગણતરી કરીએ, જુઓ 25 ગુણ્યા 1, તો અહીંયા લખવાના 25 ગુણ્યા 1, અને આ 50 છે એ ભાગાકારમાં આવશે, બરાબર? હવે છેદ ઉડાડીએ તો 25 એકા 25, 25 દુ 50, 25 એકા 25 અને 25 દુ, મેં છેદ ઉડાડ્યો, ખબર પડી? હા મેમ. હા, તો જવાબ શું મળ્યો આપણને? 1/2 કિલોગ્રામ જવાબ મળ્યો. મળ્યો. હા, ચલો હવે પહેલો પ્રશ્ન આપણને સોલ્વ થયો કે તેમને લંગડો કેરી કેટલા કિલોગ્રામ ખરીદી હતી? તો અડધો કિલોગ્રામ લંગડો કેરી. અને બીજો પ્રશ્ન છે, તેને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? હવે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી છે એ શોધવા માટે કેસર કેરીનો ભાવ હતો 150 રૂપિયે કિલો. તો 150 રૂપિયાની કેસર કેરીનો 150 રૂપિયાની 1 કિલોગ્રામ. તો આપણે અહીંયા કેટલી ખરીદી છે? 75 રૂપિયાની ખરીદી છે. તો 75 રૂપિયાની કેટલી? 150 રૂપિયાની 1 કિલો, તો 75 રૂપિયાની કેટલા કિલોગ્રામ? હવે 75 ગુણ્યા 1 કરો, 150 ભાગાકારમાં લખવાના. હવે અહીંયા પણ અડધું જ થશે ને, બરાબર? 150 નું અડધું 75 કહેવાય, એટલે અહીંયા ગણતરીમાં બતાવવું પડે. 75 એકા 75, 75 દુ 150. તો અહીંયા 100 ને 1/2 કિલોગ્રામ, 1/2 કિલોગ્રામ તેમને કેસર કેરી ખરીદી, એટલે કે અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી. અડધો કિલો એટલે કેટલા ગ્રામ કહેવાય? કે અડધો કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ કહેવાય? 500 ગ્રામ. 500 હા, કેટલા કહેવાય? અડધો કિલો એટલે 500 ગ્રામ. હા, 500 ગ્રામ લંગડો કેરી ખરીદી અને 500 ગ્રામ કેસર કેરી ખરીદી. 100 રૂપિયાની જે કેરીઓ ખરીદી એ
હા, ચલો હવે દાખલો ફરીથી એક વખત સમજાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર. થેન્ક યુ.